લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેન એપીએમસી કલોલ ખાતે સફળ આયોજન. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા એપીએમસી કલોલ ખાતે રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેનનું આયોજન રોડ સેફ્ટી કમિશનર શ્રી એસ.એ. પટેલની અધ્યક્ષતા તથા શ્રી વી.પી. પટની ઓએસટી વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી સુશ્રી અર્પિતા પટેલ એસપી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે તથા એપીએમસીના સહયોગથી એપીએમસી કલોલ ખાતે આવતા ટ્રેક્ટરો, ઊંટ ગાડીઓ તથા અન્ય વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માનવ જીવન બચાવવાની દિશામાં એક અનોખી શરૂઆત છે. શ્રી એસ.એ. પટેલ કમિશનર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશમાં રોડ અકસ્માતને નાગરિકો સામાન્ય ઘટના તરીકે લે છે, જ્યારે તે સામાન્ય બેદરકારીના પરિણામે ગંભીર ઈજા કે મૃત્યુ સુધી પહોંચે છે. તેમણે ખાસ કરી સામાન્ય પણ ખૂબ જ જરૂરી એવી બાબત કે જેમ કે વાહન પર લગાડવામાં આવતું રેડિયમ રિફ્લેક્ટર મહત્વ દર્શાવતું કહ્યું કે રેડિયમથી અમૂલ્ય માનવ જીવન બચી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે અંદાજિત 1,80,000 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જે કલોલ જિલ્લાની વસ્તી કરતાં બમણું છે. ભારત દુનિયામાં માર્ગ અકસ્માત અને તેના કારણે મૃત્યુના મામલે પ્રથમ ક્રમે છે, જેને ધ્યાનમાં લેતા જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ અભિયાન અંતર્ગત આગામી 1 અઠવાડિયા સુધી એપીએમસી ખાતે આવતા દરેક વાહન પર રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવાશે. તેમણે લોકોને સૂચવ્યું કે માત્ર એક નાગરિક અકસ્માત ગુમાવવો એ દેશ માટે પણ મોટું નુકસાન, જેના કારણે દેશની જીડીપી પર 3% સુધીનું નુકસાન જેવી માઠી અસર પડે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટુ વ્હીલર અકસ્માતની સંખ્યા દેશના કુલ અકસ્માતની અંદાજે 50% હોય, જેમાં મુખ્ય કારણ હેલ્મેટ નહીં પહેરવું, ઓવર સ્પીડ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા છે, જે બાબતે લોકોને જાગૃત કરવા આવ્યા. સુશ્રી અર્પિતા પટેલ એસપી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એપીએમસી ખાતે યોજાયેલ રોડ સલામતી કાર્યક્રમ જણાવ્યું કે ખાસ કરી ખેડૂત મિત્રો જે શાકભાજી, ખેત પેદાશો કે લાકડાઓ સાથે વાહન ચલાવે તે રેડિયમ અંગે અજાગૃત હોય છે. તેમણે જણાવ્યું કે વહેલી સવારે, રાત્રિના સમયગાળા દરમિયાન આવા વાહનોની અવરજવર વધારે રહેતી હોય છે, જેના કારણે અકસ્માત થવાની ખૂબ જ સંભાવના વધી જાય છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો કે ઓવરલોડ વાહન ચલાવવાનું ટાળવું અને વાહનમાં રિફ્લેક્ટર ટેપ રેડિયમ લગાવવાનું અનિવાર્ય કરવું જોઈએ, જેથી અકસ્માત ટાળવામાં સહાય મળે. એપીએમસી ખાતે આવેલા વાહન ઉપર રેડિયમ રિફ્લેક્ટર લગાવી દરેક નાગરિકે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ, અકસ્માત અટકાવવા સહયોગ આપવો જોઈએ એવી સ્પષ્ટ અપેક્ષા તેમણે વ્યક્ત કરી. શ્રી વી.પી. પટની ઓએસટી વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું કે માનવ જીવનને સુરક્ષિત બનાવવાનું સરકારનું ઉદ્દેશ્ય છે અને તે દિશામાં કલોલ તાલુકાના નાગરિકો માર્ગ સલામતી માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું ખાસ કરી ખેતી સાથે સંકળાયેલા વાહનો જેમ કે ટ્રેક્ટરો તથા અન્ય પરિવહન માટે વપરાતી વાહનોના પાછળના ભાગે રિફ્લેક્ટર ટેપ રેડિયમ લગાવવું અત્યંત જરૂરી છે, જેથી રાત્રિના અથવા ઓછા પ્રકાશના સમયમાં આવા વાહનો સ્પષ્ટ જોઈ શકાય અને અકસ્માતના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય. આ પ્રસંગે શ્રી પરીન પટેલ, ચેરમેન એપીએમસી કલોલ, શ્રી રમતુજી ઠાકોર, વાઇસ ચેરમેન એપીએમસી કલોલ, શ્રી નવીનચંદ્ર પટેલ, ડિરેક્ટર એપીએમસી કલોલ, શ્રી જગદીશ પટેલ, સેક્રેટરી એપીએમસી કલોલ, શ્રી રમણ પટેલ, વ્યાપારી પ્રતિનિધિ શ્રી ડીપી વણકર, એઆરટીઓ ગાંધીનગર, શ્રી એચ. દેસાઈ, પીઆઈ કલોલ સહિત સ્થાનિક વ્યાપારીઓ, ડ્રાઈવર સમુદાય, ખેડૂતો તેમજ ખેતીવાડી વાહન વ્યવહાર સાથે સંકળાયેલા નાગરિકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આજરોજ તારીખ 9 એપ્રિલ 2025ના રોજ કલોલ એપીએમસી ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત પોલીસ તેમજ ટ્રાન્સપોર્ટ કમિશનરના સંયુક્ત ઉપક્રમે જે વાહનોની પાછળ રિફ્લેક્ટર લગાવવાનો એક સંયુક્ત પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ગુજરાતના જે ગાંધીનગર જિલ્લાથી સ્ટાર્ટ કરીને ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાઓની એપીએમસીમાં આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આનાથી આ ઝુંબેશથી એક અપેક્ષા છે કે લોકોમાં ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ વધશે, ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, તેમજ પોતાના વાહનમાં જે રિફ્લેક્ટર લગાવવા જોઈએ અથવા અન્ય જે કંઈ પણ કાળા કાચવાળી ગાડીઓ ના જોઈએ ને એ તમામ જે આરટીઓના નિયમો તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે એવી અપેક્ષા સાથે આજનો આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. આશા છે કે લોકો સુધી આ સંદેશો પહોંચશે અને માત્ર એપીએમસી સુધી નહીં પણ તમામ નાગરિકોને પણ અપીલ છે કે આ નિયમોનું પાલન કરે અને પોતાનો તેમજ અન્યનો જીવ બચાવે. જય હિન્દ. રાજ્યમાં અને દેશમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. નાગરિકોમાં અને લોકોમાં તે માટેની જાગૃતિ ખૂબ જરૂરી છે. તેના ભાગરૂપે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત રાજ્ય ટ્રાફિક પોલીસ તથા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના નેજા હેઠળ અમે ગાંધીનગર જિલ્લાના એપીએમસી ખાતેથી
વાહનોની પાછળ રિફ્લેક્ટર લગાવવાની શરૂઆત કરી છે. આજે કલોલ ખાતે અમારો આ ચોથો પ્રોગ્રામ પૂરો થાય છે. પહેલાં અમે ગાંધીનગર તાલુકામાં કામગીરી કરી, માણસા તાલુકામાં કરી, દહેગામ ખાતે કરીને આજે એપીએમસી કલોલ ખાતે આ કાર્યક્રમ કર્યું છે. ખાસ કરીને લોકોમાં સલામતી બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. 8-10 લાખનું વાહન રાખે પરંતુ તેની પાછળ જે રિફ્લેક્ટર લગાવવાની 50 રૂપિયાની કિંમતનું રિફ્લેક્ટર લગાવવામાં આળસ હોય છે અને એના કારણે કેટલીક વાર ફેટલ અકસ્માતો બની જાય છે. તેમાંથી જો બચવું હોય લોકોએ અને અકસ્માતોની ગંભીરતામાંથી આપણે મુક્ત થવું હોય તો એક નાનું રિફ્લેક્ટર પણ ઘણી મોટી સેવા કરી શકે છે. તે સારું અમે સમગ્ર રાજ્યમાં આ મેસેજ લઈને જઈ રહ્યા છીએ કે તમામ એપીએમસીમાં દરરોજના જે 300થી 400 વાહનો આવે છે તેમાં 100% રિફ્લેક્ટર લગાવવા અને તેનાથી મને લાગે છે કે મોટી જાગૃતિ લોકોમાં આવશે, ખેડૂત ભાઈઓમાં આવશે અને જે લોકો એપીએમસી ખાતે વાહન લઈને આવે છે તે ભયમુક્ત બનશે અને વાહન અકસ્માતથી બચી જશે. ઓકે.